નમસ્કાર, હવામાન માહિતી યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે। આજે 4 તારીખ છે અને આવતીકાલે 5 તારીખ, એટલે હવે આદરાના 2 દિવસ બચ્યા છે। આજનો તો દિવસ ગયો, હવે રાત ને કાલના દિવસ છે। જો ધણીધર સાંભળો ભગવાન કરે તો આજને મોડી રાતથી કરી અને આવતીકાલે સાંજ સુધી મોડે સુધી લગભગ થોડો ઘણો આપણામાં વરસાદ થઈ શકે છે। પહેલાં તો ભારે વરસાદ થવાની મેં આગાહી કરી હતી, પણ હવે થોડા સંકેતો ઓછા મળી રહ્યા છે કે ભારે વરસાદ થવાની શક્યતા નથી। કદાચ વાવણીઓ વરસાદ થઈ જાય તો આપણા નસીબ કહેવાય। એનું કારણ છે એક તમને કહ્યું કે જે સિસ્ટમ મેં આપને બતાવી હતી એ સિસ્ટમ થોડી આપણા વિસ્તાર સુધી પહોંચી શકતી નથી। એટલે આજે જે બીકાનેર છે, અજમેર છે એ બાજુ વરસાદ છે અને એ સિસ્ટમ બીકાનેરથી જોધપુર સુધી અને ધીરે ધીરે આપણા રાજસ્થાન અને ગુજરાતના પટ્ટા સુધી આવી શકે છે, પણ એનો ઉપરનો નીચેનો ભાગ આવી શકે છે અને પૂરેપૂરી સિસ્ટમ હવે આપણા વિસ્તારમાં આવવાની શક્યતા ઓછી છે। એટલે થોડી વરસાદ થવાની પણ શક્યતા ઓછી છે। એટલે ખેડૂત ભાઈઓ જેને કૂવામાં પાણી હોય એટલે સિંચાઈની વ્યવસ્થા હોય તો હવે થોડો વરસાદ ઉપર હમણાં નિર્ભર રહેવું ઓછું છે, અને જેને સિંચાઈની વ્યવસ્થા નથી એને તો હવે વરસાદ ઉપર જ ભરોસો છે। અને આજે મોડી રાતથી અને કાલનો જેમ અગાઉ કહ્યું એમ વરસાદ લગભગ થઈ જશે, ભગવાન સારું કરશે। એ સિસ્ટમનો થોડો ઘણો ભાગ આપણા સુધી પહોંચશે તો સાર્વત્રિક આપણા જે આ પટ્ટામાં બાકી રહી ગયો છે ઢીમા સુધી, એ પટ્ટામાં વરસાદ થઈ શકે છે। એટલે ભગવાન ઉપર થોડો હવે ભરોસો રાખવો જરૂરી છે કે આપણા વિસ્તારમાં જ કેમ વરસાદ ન થયો અને ઢીમા વાવ, થરાદ અને લાખણી બાજુ ભારે વરસાદ થયેલો છે। એ સિસ્ટમ હતી એ કચ્છ બાજુથી આવી અને તે આપણા વિસ્તાર સુધી સીધી આવતી હતી, પણ એને યુટર્ન મારી લીધો અને આપણા નસીબ કાંઠા હતા એટલે આપણા વિસ્તાર સુધી એ સિસ્ટમ પણ પહોંચી ના શકી। અને એનું થોડુંક કારણ છે, એના પરિબળ છે। મને એવું લાગે છે કે આપણા વિસ્તાર ઉપર એક એન્ટી સાયક્લોન બનેલું છે જે હવાનો વિરોધી કહેવાય છે। જે હવામાં જે એક સાયક્લોન હોય છે હવામાં ઉપરના લેવલમાં, એમાં એ આપણા ઉપર એન્ટી સાયક્લોન કહેવાય છે। એટલે એન્ટીનો મતલબ છે કે વિરોધી હવા આપણા ઉપર ફરી રહી છે। એ વિરોધી હવાથી વરસાદ આવતો નથી અને એ કમનસીબે એ આપણા વિસ્તારમાં જ આ 10 દિવસથી આ આપણા ઉપર એન્ટી સાયક્લોન બનેલું છે, જે હવામાં પૂરતો ભેજ નથી હોતો અને એ પવન એ આપણે સીધો પાકિસ્તાનના ઉપરથી ફરી અને કચ્છ બાજુથી આપણા ઉપર આવતો હોય છે, એને આપણે ઉનાળુ પવન કહીએ છીએ। તો એ આખો રાઉન્ડ મારીને જ્યારે આવે છે ત્યારે આપણે અહીંયા સૂકી હવા પહોંચે છે અને જે દરિયામાંથી હવાનો ભેજ મળે છે એ ભેજ લઈને હવા આપણા સુધી હજુ સુધી પહોંચી નથી અને વરસાદ થયો નથી। હવે એમ કહીએ તો કે ભગવાન વરસાદ કરે એ સારું, ભગવાનના હાથમાં છે વરસાદનું, પણ આપણે થોડા એના પરિબળો હવે વિજ્ઞાન આગળ વધ્યું છે એના લીધે થોડી આપણને માહિતી મળે છે એટલે આપણે આગાહી કરીએ છીએ। બાકી આગાહી કોઈ વરસાદની ખાસ કોઈ આજે એક વિડીયો આપણે તમે જોયો હશે, પરેશભાઈ ગોસ્વામીનો આવ્યો છે, તે આખા ગુજરાતની આગાહી કરે છે, પણ એમને આપણા પટ્ટાની ખબર ના હોય કે હવે આ ઢીમાથી કરીને જોડિયાળી સુધી, માવશ્રી બાજુ, કાશવી બાજુ, દૈયપ બાજુ હજુ સુધી વરસાદ થયો નથી। એ એમને પૂરતી આપણે કોઈ મેસેજ કરીએ, કોમેન્ટ કરીએ એમના વિડીયોમાં તો ખબર પડે કે હવે એમણે એમ શું કે આખા ગુજરાતમાં વરસાદ થઈ ગયો છે પણ 2-4 તાલુકા હજુ રહી ગયા છે। એટલે એ ખબર નથી કે તાલુકામાં અમારે વરસાદ વાવ સુધી આંકડા નોંધાઈ ગયા છે, થરાદના આંકડા નોંધાઈ ગયા છે, પણ અમારા વિસ્તારના આંકડા કોણે લીધા? હજુ સુધી અમારે મીંડું છે વરસાદનું। હવે ઠીક 1-2 mm છાંટા થયા છે એ ગણતરીમાં આવે, પણ એ આપણે શું થાય સરકારમાં એ નોંધાઈ ગયો કે વાવમાં વરસાદ થઈ ગયો 2 ઇંચ, થરાદમાં 2.5 ઇંચ વરસાદ થઈ ગયો, એટલે આપણે એ પટ્ટામાં આવી ગયા ભેગા। અને ખરેખર મારી આ વાત જરૂરથી તમે સાંભળજો। એટલે આપણે આ રીતે સરકારની ગણતરીમાં આવતા નથી કે અહીંયા વરસાદ નથી થયો એવું કોણે સરકારમાં જાણ કરી છે આજ સુધી? કયા ધારાસભ્ય, સંસદ સભ્ય આજ સુધી કીધું કે હજુ સુધી ધીમાથી કુંડાળિયા છે, માવશ્રી છે, જોડિયાળી છે ત્યાં સુધી વરસાદ થયો નથી એવી કોઈ જાણકારી આપતા નથી। એટલે એ થોડું ધ્યાનમાં રાખવા જેવું છે ને એ બાબતે કહેવા જેવું છે। આપણા આગેવાન શ્રી છે આપણા તાલુકાના, એમને પણ હું કહું છું કે એ આંકડા નોંધે નહીં આપણા વિસ્તારમાં વરસાદ થયો નથી ને ભવિષ્યમાં જો વરસાદ ન થાય તો સરકારને આપણે રજૂઆત કરવી પડે, ખેડૂત ભાઈઓને
હવે ચોમાસું ચાલુ થઈ ગયું છે અને ચોમાસાના આમ ગણીએ તો આપણે 10 દિવસ તો ચાલી ગયા છે, એટલે જરૂર પડે તો સરકારને કેનાલમાં પણ પાણી છોડવું જોઈએ. એટલે એ બાબતે વિચારવા જેવું છે. હું આપણા આગેવાનો છે, ધારાસભ્યશ્રી છે, અત્યારે સંસદ સભ્ય છે, એમને પણ જો વરસાદ હવે આ રાઉન્ડમાં ન થાય, આ કાલે છે મેં એમને કહું છું, કાલ પરમ દિવસ 2 દિવસમાં વરસાદ ન થાય તો ખેડૂત ભાઈઓને પાણીની પિયતની જરૂર પડી શકે છે. એટલે નર્મદામાં નહેરમાં પાણી છોડવાની પણ આપણે રજૂઆત કરવી પડે અને આપણે વાવણી પિયત માટે પણ આપણે વ્યવસ્થા કરવી પડે. એટલે થોડો આજે આ માટે મેં વિડીયો બનાવ્યો છે. હવે વિડીયો લાંબો થાય બસ એટલું જ આજે એક વિડીયો ટૂંકો નાનો આપું છું. આપણે નમ્ર વિનંતી છે.